ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે આ મહિનામાં લીમડાના મોર અને લીમડાના રસનું સેવન ઉત્તમ માનવામાં આવે છે તેવું પોરબંદરના બડા પંથકના આયુર્વેદિક ડોક્ટરે જણાવ્યું હતું। ફટાણા સરકારી આયુર્વેદિક દવાખાનાના તબીબ ડોક્ટર જયમલ ઓડેદરાએ જણાવ્યું હતું કે લીમડો ઔષધિમાં ઉત્તમ છે। તેમ આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે ચૈત્ર માસમાં લીમડાનું સેવન કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન આરોગ્ય સારું રહે છે। ચૈત્ર માસ એટલે વસંત ઋતુમાં આ માસમાં લીમડાના ઝાડ ઉપર મોર આવે છે। આયુર્વેદના મત પ્રમાણે ચૈત્ર માસમાં આ મોર એક ઔષધિ તરીકે ઉપયોગી નીવડે છે। ત્યારે તમામ પ્રકારના તાવ તથા અન્ય રોગો સામે રક્ષણ મેળવવા લીમડાના મોર અને કુમળા પાનનો રસ પીવો શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા માટે ફાયદાકારક છે। લીમડાને ચૈત્ર મહિનામાં કુમળા પાન અને સફેદ ફૂલની માંજર આવે છે જેને મોર પણ કહેવામાં આવે છે। ઘણા લોકો આ પાન અને ફૂલને વાટી અને તેમાં થોડું મીઠું નાખીને પીવે છે। તેનાથી ઉનાળામાં ચામડી પર આવતી ખંજવાળ સાથેના દાદર ખરજવું વગેરે દર્દો દૂર થાય છે। લીમડો એસિડિટીને જળમૂળથી નાબૂદ કરનાર ઔષધ છે। વળી જેમને ખોરાક પ્રત્યે રુચિ ન થતી હોય તેમણે લીમડાના પાન અને નમકનું મિશ્રણ ખૂબ જ ઉપયોગી છે। મારું નામ ડૉક્ટર જયમલ ઓડેદરા, મેડિકલ ઓફિસર આયુર્વેદ, આયુષ્માન આરોગ્ય મંદિર ફટાણા। આપ લોકોને ખબર જ હશે કે ચૈત્ર મહિનો ચાલુ હોય અને લીમડાનું મહત્વ ચૈત્ર મહિનામાં આયુર્વેદમાં ખૂબ જ ઊંડાણપૂર્વક વર્ણન કરે છે। ચૈત્ર મહિનામાં જે લીમડાનો મોર જે આવે છે એના ફૂલ અને પાન હોય છે એનો આપણે સવારે જ્યુસ કરી અને એક આખો મહિનો પીવાથી ચામડીના કોઈ પણ દર્દ હોય, ખંજવાળ હોય કે કોઈ જૂનો એક્ઝિમા હોય, સોરિયાસિસ જેવું હોય, એ સિવાય એક તાવ વિશે ખાસ લખાણું છે કે જો આ એક મહિનો આ લીમડાનો જ્યુસ જો પીવામાં આવે એક મહિના સુધી તો આખા વર્ષમાં ક્યારેય પણ તાવ કે કોઈ પણ જાતની બીમારી કે ફંગસ વાયરલ ઇન્ફેક્શન કે એવું કાંઈ પણ થતું નથી। એટલી હદે રોગ પ્રતિકારક શક્તિ વધે છે જે આયુર્વેદમાં આનું વર્ણન કરવામાં આવે છે। પરંતુ સાંપ્રત સમયમાં એવું છે કે ઘણા બધા લોકોને ખબર ન હોય કે એનું માત્રાની ખબર ન હોય એટલે લીમડો આખું વર્ષ પીતા હોય અથવા તો લીમડાનો રસ છે એ દરરોજ માત્રા કરતાં વધારે પીતા હોય। તો મારું ખાસ એ જણાવવાનું કે 5 થી 10 ml સવારે પીવાનું નૈણા રાખવું જોઈએ અને આખું વર્ષ પીવાની જરૂર નથી સિવાય કે કોઈ ડાયાબિટીસ છે કે એવી કે ચામડીની કોઈ ગંભીર બીમારી હોય પણ વધારે પડતો કડવો રસ શરીરમાં છે પણ એ પણ પ્રોબ્લેમ કરી શકે છે। એટલે ખાસ મારી સૂચના એ છે પોરબંદર વાસીઓને કે તમે લીમડાનો રસ 5 થી 10 ml મોર્નિંગમાં લ્યો, 1 મહિનો લ્યો। 1 મહિનામાં તમે ચૈત્ર માસમાં જો આ રસ લ્યો તો એનો ઇફેક્ટ આખું વર્ષ આવે છે એવું આયુર્વેદ કહે છે। તો મારી ખાસ નમ્ર વિનંતી છે ટીવી ચેનલના માધ્યમ દ્વારા કે તમે લીમડાનો રસ અત્યારે 5 થી 10 ml ચૈત્ર મહિનામાં ખાસ પીઓ જેનાથી તમને આગળ ખંજવાળથી રહીને રોગ પ્રતિકારક શક્તિ તમારી વધશે અને તાવ વિશે ખૂબ સરસ લખાણ છે કે આખા વર્ષમાં ક્યારેય તાવ ન આવે। ખૂબ ખૂબ આભાર। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ચૈત્ર માસમાં લીમડાના ફૂલનો રસ પીવો જોઈએ જે શરીરમાં કફનો પ્રકોપ ઓછો કરે છે। સાથે સાથે ઋતુજન્ય અને વાયરસજન્ય રોગો હોય છે તેની સામે રક્ષણ આપે છે। નિપુલ પોપટ સાથે ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।